22મી જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે। દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ રહી છે। અયોધ્યાના તો દ્રશ્યો મેં આપને બતાવ્યા કે આખું અયોધ્યા રામમય બની ગયું છે। તો સુરત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં દેશના લોકોની વર્ષોથી ઈચ્છા હતી, અપેક્ષા હતી એ પૂર્ણ કરવા માટે રામ જન્મભૂમિ પર ભગવાન રામનું ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરીને તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ એનો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। પણ એના પહેલા જ આખા દેશની અંદર આખા દેશના લોકો રામમય બની ગયા છે। ગલીએ ગલીએ, ઘરે ઘરે, રોડ ઉપર હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો ભગવાન રામના રેલીમાં જોડાય છે, ઘરે દીવડાઓ કરે છે અને એ રીતે એ આ કાર્યક્રમમાં જોડાયા છે। આ દેશના લોકોની જે ઈચ્છા હતી કે ભગવાન રામ કે જે આપણા બધાના માટે એમનું એક સ્થાન, આપણા ઊંચું સ્થાન હૃદયમાં છે, એમના મંદિર નિર્માણ માટે કેટલાય કાર સેવકોએ પોતાના બલિદાન પણ આપ્યા છે। કેટલાય આંદોલનો આ દેશની અંદર છેલ્લા 400થી વધુ વર્ષથી થયા છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સૌને સાથે રાખીને એક પણ કાકરો ચાલી થયા વગર જે કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે।